ગારિયાધારમાં કચરાના યોગ્ય નિકાલ માટે ડમ્પિંગ સ્ટેશન ઉપલબ્ધ હોવા છતાં શહેરના અનેક વિસ્તારોમાં કચરો આડેધડ ફેંકાતો જોવા મળી રહ્યો છે। રસ્તા કિનારે રહેણાંક વિસ્તારો તેમજ ખુલ્લી જગ્યાઓમાં કચરાના ઢગલા ભરાતા જતા નાગરિકોમાં ભારે રોષ ફેલાયો છે। સ્થાનિક લોકોનું કહેવું છે કે કચરો સમયસર ઉઠાવવામાં આવતો નથી તેમજ તેને ડમ્પિંગ સ્ટેશન સુધી પહોંચાડવામાં ગંભીર પ્રકારની બેદરકારી દાખવવામાં આવે છે। પરિણામે શહેરમાં દુર્ગંધ ફેલાઈ રહી છે, મચ્છરો અને માખીઓનો ઉપદ્રવ વધી રહ્યો છે અને આરોગ્યને જોખમ ઊભું થયું છે। સ્વચ્છતા અંગે નગરપાલિકાના દાવાઓ પર પણ સવાલો ઊભા થયા છે। નાગરિકોમાં મુખ્ય પ્રશ્નો ઉઠી રહ્યા છે કે ડમ્પિંગ સ્ટેશન હોવા છતાં તેનો પૂરતો ઉપયોગ કેમ નથી થતો, કચરા ઉપાડ અને પરિવહનની દેખરેખ કોણ કરે છે અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કેમ થતી નથી। હાલ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને નગરપાલિકાએ કચરા સંકલન અને પરિવહનની વ્યવસ્થામાં તાત્કાલિક સુધારા કરી જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવી જરૂરી બની ગઈ છે, નહીતર શહેરની સ્વચ્છતા વધુ બગડવાની ભીતિ વ્યક્ત થઈ રહી છે।